સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો માસની નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. ભક્તો માતાજીના દર્શન અને આરતીનો લાભ લઈ શકે તે માટે પાવાગઢ ટ્રસ્ટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. 20મી અને 21મી સપ્ટેમ્બર તેમજ 23મી સપ્ટેમ્બરના રોજ સવારે 5 વાગે મંદિરના દ્વાર ખુલશે અને રાત્રે 8 વાગે બંધ થશે. જ્યારે 23મી થી 26મી સપ્ટેમ્બર દરમિયાન દરરોજ સવારે 6 થી રાત્રે 8 સુધી દર્શન ખુલ્લા રહેશે. 5મા નોરતે સવારે 5 વાગે જ્યારે 6ઠ્ઠા નોરતે સવારે 4 વાગે દ્વાર ખુલશે. 7મા અને 8મા નોરતે સવારે 5 વાગે જ્યારે 9મા નોરતેથી પૂનમ સવારે 6 વાગે દ્વાર ખુલશે. પૂનમના દિવસે 5મી અને 6ઠ્ઠી ઓક્ટોબરે સવારે 5 વાગે દર્શન શરૂ થશે. તો નવરાત્રી દરમિયાન ભક્તોની ભારે ભીડને પહોંચી વળવા માટે અન્ય સુવિધાઓ પણ ગોઠવવામાં આવી છે. ગુજરાત એસટી નિગમ દ્વારા પાવાગઢ તળેટીથી માછી સુધી રોજ 50 થી 60 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી યાત્રાળુઓ સરળતાથી ડુંગર પર પહોંચી શકે. આ સમયગાળા દરમિયાન ખાનગી વાહનોને માછી ઉપર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પદયાત્રીઓને સરળતા રહે તે માટે હાલોલા જ્યોતિ સર્કલથી પાવાગઢ ડુંગર સુધી ખાસ લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.